ડોનાલ્ડ ટ્રમ્પના આવ્યા પછી જ્વેલર્સ લોકોની ગણતરી ઊંધી પડી ગઈ। સોનાના ભાવમાં તેજીનો માહોલ અને ગ્રાહકીમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યું છે। જ્વેલરી સેક્ટરને ગંભીર ઇફેક્ટ થતા જ્વેલર્સમાં ચિંતાનો માહોલ સર્જાયો છે। સોનાના ભાવ $2,900ની નજીક 86,000 રૂપિયાને ટચ, સોનું અને ચાંદી 96,000 સપાટીએ પહોંચ્યું છે। સોના ચાંદીના ભાવ વધતા ગ્રાહકી પર અસર વર્તાશે। સુરતના જ્વેલર્સમાં ચિંતાજનક સમાચાર। સોનાના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ગ્રાહકોના હાથે ખર્ચા થંભી ગયા છે। જ્યાં એક તરફ સોનાના ભાવમાં તેજી છે, ત્યાં બીજી તરફ ગ્રાહકોની ખરીદી ક્ષમતા પર મોટી અસર જોવા મળી રહી છે। વેપારીઓ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે। સોનાના ભાવ એટલા વધ્યા છે કે ગ્રાહકો હોલસેલ ખરીદી નથી કરી રહ્યા। રિટેલ માર્કેટ પર મોટો પ્રભાવ જોવા મળી રહ્યો છે। આજે સુરતમાં 24 કેરેટ સોનાનો ભાવ 86,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે, જ્યારે ચાંદી 96,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી ગઈ છે। આ ભાવ વધારો માત્ર સ્થાનિક નહીં પણ આંતરરાષ્ટ્રીય પરિબળોનો પ્રભાવ છે। ઓવરઓલ જોવા જાય તો છેલ્લા 10-12 દિવસથી સતત સોનામાં વધારો અને ઉછાળો થઈ રહેલો છે। એ રીતે ચાંદીમાં પણ ભાવનો વધારો થઈ રહેલો છે અને ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો આજે $2870-75 સુધી આજે સોનું જઈને આવેલું છે। એટલે 2875 એટલે જે આપણે $3,000 હમણાં વાત કરતા હતા કે $3,000 સોનું થશે, એ સોનાની લગભગ નજીક પહોંચીને સોનું અત્યારે ચાલી રહ્યું છે। અને ઓવરઓલ જોવા જઈએ તો ટ્રમ્પ સરકાર આવવાથી લોકોએ એવું વિચારેલું કે સોનાના ભાવ ઘટશે અને શેર માર્કેટમાં તેજીનો માહોલ આવશે। એની બદલામાં તેજી શેર માર્કેટમાં પણ અત્યારે નથી અને સાથે સાથે સોના માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો, તો ઉલટું થયેલું છે। અને જોવા જઈએ તો આ એક બહુ મોટો ઉછાળો કહેવાય। આટલા દિવસમાં શોર્ટ પીરિયડમાં $250-300 ઉછાળો એટલે ઘણો મોટો કહેવાય। અમારા જ્વેલર્સ માટે પણ ઘણો મોટો કહેવાય। અમને લોકોને જ્યારે અત્યારે ગ્રાહકીની દ્રષ્ટિએ જોઈએ તો પણ અમને ઘણું બધું અનસ્ટેબલ હોય એવું લાગતું હોય, કારણ કે ગ્રાહકીમાં અત્યારે રૂટીનમાં જે ગ્રાહકી ચાલી રહેલી છે એના પ્રમાણમાં જ્યારે આવું ભાવ વધતો હોય ત્યારે લોકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવી જતા હોય છે। લોકો જોવે છે કે અમારે સોનું પછી લેશું, થોડો ભાવ ઘટે પછી લેશું। તો અત્યારે સોનામાં ગ્રાહકીમાં મંદીનો માહોલ અને સોનાના ભાવમાં તેજીનો માહોલ, આવો એક સિનારીઓ ચાલી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પના નીતિઓ અને વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવ ઊંચી સપાટીએ છે। વિશ્વ બજારમાં અનિશ્ચિતતા અને મંદી, ડોલરનું મજબૂત થવું તેમજ યુએસના નવા નીતિઓ સોનાના ભાવ વધારાનું મુખ્ય કારણ છે। સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે, ગ્રાહકોની ખરીદી ઘટી રહી છે અને જ્વેલર્સ ચિંતિત છે। હવે જોવું રહ્યું કે આગામી દિવસોમાં આ બજાર કેવી દિશામાં જશે।